ક્યારે વિચાર્યું છે કે બસ એક નાની અમથી ભૂલ કોઈના બેંક ખાતાને કેવી રીતે સફાચટ કરી શકે છે? આજે આપણે પે કમિશન ફ્રોડ નામના એક બહુ જ ગંભીર કૌભાંડનો પર્દાફાશ કરવાના છીએ, જે ખાસ કરીને સરકારી કર્મચારીઓને પોતાનો શિકાર બનાવી રહ્યું છે. તો સાવધાન થઈ જાઓ. એક નવું અને ખતરનાક સાયબર ફ્રોડ બહુ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, અને એનું મુખ્ય નિશાન કોણ છે? દેશભરના સરકારી કર્મચારીઓ. આ ફ્રોડનો વ્યાપ કેટલો મોટો હોઈ શકે છે એનો અંદાજો લગાવો. આંકડો ખરેખર ચોંકાવનારો છે. 1 કરોડથી પણ વધારે, જી હા, 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો સીધા આ કૌભાંડના નિશાના પર છે. ચાલો તો પછી આ નવા પે કમિશન ફ્રોડની જાળને જરા નજીકથી સમજીએ. જાણીએ કે આ છેતરપિંડીનો મૂળ શું છે અને એ કેવી રીતે કામ કરે છે. આ કૌભાંડ પાછળની યોજના બહુ જ ચાલાકી ભરી છે. આ ફ્રોડ કરનારા લોકો 8મા પગાર પંચ હેઠળ પગાર વધારાની ગણતરીનું ગાજર લટકાવીને સીધા સરકારી કર્મચારીઓના બેંક ખાતા જ ખાલી કરી રહ્યા છે. તો સવાલ એ છે કે આ છેતરપિંડી કરનારાઓ પોતાની જાળ પાથરે છે કેવી રીતે? ચાલો એમની આખી કાર્યપદ્ધતિને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેથી કરીને એનાથી બચી શકાય. જુઓ, એમની આખી રીત ચોંકાવનારી રીતે સરળ છે. પહેલું પગલું, એક ભ્રામક વોટ્સએપ મેસેજ મોકલવો. બીજું, એ મેસેજમાં એક ખતરનાક એપીકે ફાઇલની લિંક હોય છે. ત્રીજું, પગાર ગણતરીની લાલચ આપીને એ ફાઇલ ઇન્સ્ટોલ કરાવવી. અને અંતિમ પરિણામ, જેવી જે ફાઇલ ઇન્સ્ટોલ થાય, ફોનનો પૂરેપૂરો કંટ્રોલ એમના હાથમાં જતો રહે છે. સ્ક્રીન પર દેખાતો આ મેસેજ કોઈ કાલ્પનિક ઉદાહરણ નથી. આ બરાબર એ જ શબ્દો છે જેનો ઉપયોગ કરીને લોકોને ફસાવવામાં આવી રહ્યા છે. આના પરથી ખ્યાલ આવે છે કે જોખમ કેટલું નજીક અને વાસ્તવિક છે. બસ એક ખોટી ક્લિક અને બધું જ ખતમ. ચાલો હવે જોઈએ કે આ કૌભાંડમાં ફસાવાના પરિણામો કેટલા ભયાનક અને ગંભીર હોઈ શકે છે. ઘણા લોકોના મનમાં સવાલ થતો હશે કે આ એપીકે ફાઇલ આખિર છે શું? તો સમજો સરળ ભાષામાં, એ એન્ડ્રોઇડ ફોનની એક એપ્લિકેશન ફાઇલ છે જે ગૂગલ પ્લે સ્ટોર જેવા કોઈ સત્તાવાર સોર્સમાંથી નથી આવતી. અને યાદ રાખજો, અજાણ્યા સ્ત્રોતમાંથી આવેલી કોઈપણ ફાઇલ આપણા ફોન માટે એક ટાઈમ બોમ્બ જેવી સાબિત થઈ શકે છે. હવે જરા એક ક્ષણની કલ્પના કરો. જેવી જ કોઈ વ્યક્તિ ભૂલથી એ ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરે છે, તરત જ શું થાય છે ખબર છે? અને પરિણામ? એનાથી ભયંકર કશું જ ન હોઈ શકે. પોતાના જ ફોન પરથી આપણો કંટ્રોલ જતો રહે છે. એક જ ક્ષણમાં સ્કેમર્સ ફોનના માલિક બની જાય છે, અને જેનો ફોન છે વ્યક્તિ માત્ર એક લાચાર દર્શક બનીને રહી જાય છે. અને ફોન પર કંટ્રોલ મેળવવાનો તેમનો મકસદ એક જ હોય છે: બેંક ખાતામાંથી મહેનતની કમાણી પર હાથ સાફ કરવો. તો સમસ્યા અને એની ગંભીરતા તો આપણે સમજી લીધી, પણ હવે વાત કરીએ ઉકેલની. સરકારે આ વિશે શું ચેતવણી આપી છે અને આનાથી બચવા માટે શું માર્ગદર્શન આપ્યું છે, એ જાણવું બહુ જ જરૂરી છે. આ વાતને બિલકુલ હળવાશથી લેવાની ભૂલ ન કરતા. ખુદ કેન્દ્ર સરકારે આ જોખમને ગંભીરતાથી લીધું છે અને સોશિયલ મીડિયા દ્વારા સત્તાવાર ચેતવણી પણ જાહેર કરી છે. આ જ બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. આ સ્લાઇડ છેતરપિંડી અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત બિલકુલ સ્પષ્ટ કરી દે છે. જુઓ, સ્કેમર્સ વોટ્સએપ પર એપીકે ફાઇલો મોકલે છે, જ્યારે સરકાર આવું ક્યારેય નથી કરતી. સ્કેમર્સ અજાણી લિંક્સનો ઉપયોગ કરે છે, જ્યારે સરકાર ફક્ત અને ફક્ત સત્તાવાર વેબસાઇટ્સનો જ. યાદ રાખવા જેવો મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે પણ શંકા જાય ત્યારે હંમેશા સત્તાવાર સ્ત્રોત પર જ વિશ્વાસ કરવો. તો હવે આજના વિશ્લેષણના સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવીએ કે આપણે પોતાની જાતને આ બધાથી સુરક્ષિત કેવી રીતે રાખી શકીએ. આ 5-6 નિયમોને બસ ગાંઠ બાંધી લેવાની જરૂર છે. પહેલું, અજાણી લિંક્સને ભૂલથી પણ સ્પર્શ ન કરવો. બીજું, ક્યારે પણ કોઈ એપીકે ફાઇલ ઇન્સ્ટોલ ન કરવી. ત્રીજું, કોઈપણ માહિતી માટે હંમેશા સત્તાવાર વેબસાઇટ પર જ જવું. ચોથું, જો કોઈ ઓફર એટલી સારી લાગે કે સાચી ન લાગે તો સમજી લેવું કે એમાં કંઈક ગડબડ છે. અને હા, પાંચમું અને સૌથી અગત્યનું, આ જાણકારી ફક્ત પોતાના સુધી ન રાખવી, એને મિત્રો અને પરિવાર સાથે પણ ચોક્કસ શેર કરવી. આ આખી વાત પરથી એકદમ સ્પષ્ટ છે કે ઓનલાઈન દુનિયામાં સાવચેતી જ આપણું સૌથી મોટું હથિયાર છે. તો આજના વિશ્લેષણના અંતે એક સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે: શું આપણી ઓનલાઈન આદતો ખરેખર આપણને સુરક્ષિત રાખી રહી છે? આના પર ગંભીરતાથી વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. સાવચેત રહો, સુરક્ષિત રહો. લેટ્સ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં.
સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.